નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી મસ્કા ખાતે આવેલા મરીન ટાસ્ક ફોર્સ કાર્યાલયમાં સુપ્રિન્ટેન્ડન્ટ એમએફ વસાવાના વિદાય સમારોહમાં આશરે 2000 વૃક્ષો વાવવાની જાહેરાત કરવામાં આવી। માંડવી ખાતે આવેલી મરીન ટાસ્ક ફોર્સની કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી શ્રી એમએફ વસાવા નાઓના વય નિવૃત્ત સમારોહ નિમિત્તે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિદાય સમારંભમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભાવો તથા અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મસ્કા ગામના સરપંચ પ્રતિનિધિ કીર્તિભાઈ ગોર, જળસંચય કાર્યના પ્રણેતા શ્રી દેવાંગભાઈ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી શ્રી રાણા, માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારોટ સાહેબ, વીઆરટીઆઈના અધિકારીશ્રીઓ તથા હોદ્દેદારો, જિલ્લા ગ્રામ સમિતિ વતીથી શ્રી વિશ્રામભાઈ ગઢવી, આઈબીના અધિકારી શ્રી ખીમરાજભાઈ ગઢવી, મહેશભાઈ જાની મસ્કા, એન્કરવાલા હોસ્પિટલના ડોક્ટર મૃગેશ બારડ, ગુંદિયાળી ગામના સરપંચ શ્રી વખતસિંહ જાડેજા તેમજ મરીન ટાસ્ક ફોર્સ ગાંધીધામ, કોટેશ્વર તથા જખૌના અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમારંભ દરમિયાન તમામ મહાનુભાવોના સ્વાગતનું કાર્ય માંડવી મરીન ટાસ્ક ફોર્સના અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। નિવૃત્ત તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમએફ વસાવા નાઓનું પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ તેમની સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી। સમારંભમાં જળ ક્રાંતિના પ્રણેતા શ્રી દેવાંગભાઈ ગઢવી દ્વારા જળ સંચય તથા વૃક્ષારોપણ અંગે અત્યંત હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક પ્રવચન આપવામાં આવ્યું હતું, તેમજ મસ્કાના સરપંચ પ્રતિનિધિ કીર્તિભાઈ ગોર દ્વારા પ્રસંગોપાત પ્રવચન આપવામાં આવ્યું હતું। આ સાથે જ શ્રી દેવાંગભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મરીન ટાસ્ક ફોર્સ કેમ્પથી મસ્કા ગામ સુધી માર્ગની બંને સાઈડમાં સદભાવના સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમની સુપરવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર સાંબળે દ્વારા કરવામાં આવી હતી। શ્રી એમએફ વસાવા નાઓના સેવાભાવને સૌએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમએફ વસાવા સાહેબ વૃક્ષારોપણ અને જળ સંચયના કાર્ય પ્રત્યે વિશેષ ઉત્સાહિત થયા હતા। તેમની વિદાયના નિમિત્તે મસ્કા ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી કીર્તિભાઈ ગોર તથા જળ સંચય અભિયાનના પ્રણેતા શ્રી દેવાંગભાઈ ગઢવીએ બલરામ ગ્રુપના ભીમસિંહભાઈ ગઢવીના પ્રયત્નોથી આ વિસ્તારમાં પણ વિશાળ વૃક્ષારોપણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આ વિનંતીને સદભાવના ટ્રસ્ટ દ્વારા માન આપીને સ્વીકારવામાં આવી હતી। ટ્રસ્ટ આ વિસ્તારમાં પણ આશરે ₹30 લાખ જેટલી રકમ ખર્ચ કરી પર્યાવરણ કાર્યની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી। સંચાલન કરશનભાઈ ગઢવીએ અને પીએસઆઈ આઈએમ જતે ભોજન વ્યવસ્થા સંભાળેલ, તેમજ મહેમાનોને આગતા સ્વાગતા પીએસઆઈ શ્રી કે ચૌધરીએ કરેલ। આભાર વિધિ પીએસઆઈ શ્રી પીએલ ગઢવીએ કરી હતી। સરકારી ખાતામાં સમયસર નિવૃત્તિ હોય જ છે વયના હિસાબે, બાકી અમે હંમેશા પ્રવૃત્ત જ છીએ, પ્રવૃત્ત જ રહીશું। શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે આ અમારું કાર્ય ચાલુ જ રહેશે। અમે કોઈ નિવૃત્ત નથી થયા। નિવૃત્તિનો પ્રશ્ન તમારો અસ્થાને છે, સોરી। આજે આપનું સન્માન કરવામાં આવ્યું, આપ શું કહો? સન્માન માટે તો લોકોની લાગણી છે, મારું કોઈ સન્માન નહીં, મારા માતા પિતાશ્રીઓનું સ્વાગત છે। હું આ બધો શ્રેય મારા માતા પિતાને આપું છું। સાહેબ, આગળનું જીવન આપો કેવી રીતે સમાજ સેવામાં ઉપયોગી બની શકશે? અમે એક નાની મોટી એકેડેમી ચલાવીએ છીએ, બાળકોને શિક્ષણ આપીએ છીએ, એ લોકોને સંસ્કાર આપીએ છીએ। તો વિશેષ એમાં હું ધ્યાન આપીશ અને મને વૃક્ષો પ્રત્યે વધારે લાગણી છે, વૃક્ષો વાવણી કરીશું। અને ખેતી વિશેષ છે તો એમાં પણ હવે થોડી વિશેષ ધ્યાન આપીશું। સાહેબ, એનો સ્ટાફ જે આપની સાથે રહ્યો, આપને સહયોગી રહ્યો, એના વિશે શું કહેશો? જણાવશો? સખત, બહુ જ આનંદ આવી મને, એના કોઈ શબ્દો નથી। આમ કહેવાયું છે ને, કચ્છમાં આવે તો પણ માણસ રડે, જાય તો પણ માણસ ન રડે, બરાબર? તો એ જ પરિસ્થિતિ છે, પણ હું ખમતીધર છું, બધું દબાવીને બેઠો છું, બરાબર? હસી રહ્યો છું હું પણ। સાહેબ, યુવાનોને શું સંદેશો આપશો? બસ યુવાનો નિર્વ્યસની રહે, કુટુંબ પ્રત્યે વફાદાર રહે અને પોતાની જે ફરજ છે એને સારી બખૂબી તરીકે નિભાવે, એ મારો સંદેશો છે એ લોકો। કીર્તિભાઈ, આજે ખાસ જે જાહેરાત કરવામાં આવી છે વૃક્ષારોપણ 30 લાખથી વધુના રકમનું સાહેબના સન્માન કાર્યક્રમમાં, તો આજે આપણે મરીન ટાસ્ક ફોર્સ કચ્છના ડીવાયએસપી તરીકે ફરજ બજાવી અને
વય મર્યાદાથી નિવૃત્ત થતાં આજે આ વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો આગેવાનો અને ખાસ તે ડીવાયએસપી વસાવા સાહેબ જે નિવૃત્ત થયા છે, જેમનો જ્યારે પહેલાં અહીંયા આવ્યા ત્યારે આ જગ્યા જ પહેલાં તો કોઈ મરીન માટે અહીંયા જગ્યા નથી, માત્ર ને માત્ર એક દબાણ હતા અને જંગલ બાવળનું આખું સામ્રાજ્ય. એમાંથી જમીન મંજૂરથી લઈ, જમીન સંપાદનથી લઈ અત્યારે આખી જ બાઉન્ડ્રી બદ્ધ પેક જેમાં વૃક્ષો વાવેલા છે, ડેવલપમેન્ટનું કામ થયું છે, એનો સંપૂર્ણ શ્રેય હું કોઈને આપતો હું તો એ આદરણીય વસાવા સાહેબ અને એમની આખી ટીમ છે. ત્યારે આજે સાહેબ નિવૃત્ત થયા છે ત્યારે મેં એમના પાસે પ્રોમિસે લીધી છે કે સાહેબ જ્યારે આપ મસ્કાની ભૂમિ ઉપર આટલું સરસ કાર્ય થયું છે, હવે જ્યારે અહીં મરીન કમાન્ડોના જ્યારે અહીંયા બાંધકામનું કાર્ય થાય ત્યારે આપ એમાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પધારજો એવું એક મને પ્રોમિસ આપો, કારણ કે સાહેબ આ અહીંયા પાયાના પથ્થર છે. સાહેબ જે રીતે સાહેબનું સૌમ્ય, સરળ, શાંત અને નખશીખ સજ્જન વ્યક્તિત્વ ધરાવે છે એવા ઉમદા વ્યક્તિત્વ છે, ત્યારે સાહેબ આજે આપણી વચ્ચે નિવૃત્ત થયા છે પણ પ્રવૃત્તિમાં રહેશે એવું સાહેબે અહીં પ્રોમિસ આપ્યું છે. પોતાના વિસ્તારમાં પણ કાર્યરત રહેશે. અહીં પ્રકૃતિ પ્રેમી એવા જળસંચયના કાર્યકર્તા દેવાંગભાઈ જે અમે સાથે રહી અત્યારે અમે અમારા બલરામવાળા ભાઈ જે છે કવિરાજ, એમને ફોન કરી અને એમને જાણ પણ કરેલી અને વિજયભાઈથી વાત કરી અને એમણે અમને આખા વિસ્તારમાં એમાં મરીન કમાન્ડોની જે જગ્યા છે ત્યાંથી આપણે શરૂઆત કરી અને મસ્કાના અલગ અલગ વિસ્તારોમાં અંદાજિત ₹30 લાખની માતબર રકમનો ખર્ચ થશે. એમાં અમે વૃક્ષોનું વાવેતર કરીશું. તો એના માટે હું ખાસ દેવાંગભાઈનો પણ આભારી છું કે એટલી સરસ કાર્ય જ્યારે સાહેબ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આ જાહેરાત થઈ છે અને સાહેબના માટે તો હું એટલું જ કહીશ કે સાહેબનું સ્થાન અમારા હૃદયમાં હંમેશા માટે રહેશે. વસ્તુ દેવાંગભાઈ, આપ શું કહેશો આજે આજના કાર્યક્રમમાં? નમસ્કાર મિત્રો, હું છું દેવાંગ ગઢવી, જળ સંચય અભિયાન. આજે 31 જાન્યુઆરી 2026ના એક મનુષ્ય જન્મે છે. પહેલે તો સમજ થાય એટલે બાલ મંદિરમાં શિક્ષણ જ્યારે પરિપક્વ થાય ત્યારે ક્યાંક કોઈક વ્યવસાય ધંધા બિઝનેસ સાથે જોડાય, કોઈક નોકરીમાં જાય, અલગ અલગ ક્ષેત્ર માણસ જતા હોય ત્યારે વસાવા સાહેબ 58 વર્ષ પૂરા થયા એટલે એમની વય મર્યાદાના કારણે એક નિવૃત્ત આ વિષયથી એ વિષય મૂકીને બીજા વિષયમાં જઈ રહ્યા છે. ત્યારે હું એટલો જરૂરથી કહીશ કે મારો છેલ્લો અહીંયા મસ્કામાં જ્યારે આવ્યા ત્યાંથી લગભગ અમારો માણકભાઈ ને બધા અમારા પાલુભાઈ ને બધા જ્યાં એમનો સ્ટાફ છે એ બધા મને ઓળખે ને મને મળાવ્યો અને પ્રકૃતિ પ્રેમી માણસ છે ને અવારનવાર મારા કારખાનાની પણ મુલાકાત નાના ભડિયા કરી હતી. મારે ઘણા બધા લોકો રિટાયર થતા હોય છે પણ ક્યારે પણ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ આજે આવ્યા અધિકારી ક્લાસ 1 અધિકારી રિટાયર થયા વસાવા સાહેબ, ત્યારે મારે આવવાનું કારણ માત્ર એ પ્રકૃતિ પ્રેમી માણસ છે. અને આવનારા સમયની અંદર અમે લોકો સાથે મળીને પણ વૃક્ષારોપણ અને આજનો એક ચમત્કાર કહીએ આપણે, ચમત્કાર કીર્તિભાઈ ગોર મસ્કા સરપંચ અને હું લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા અમે લોકો મસ્કાની અંદર જે પાણીની સમસ્યા છે એમાં પણ જળ સંચય માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ. પણ સદભાવનો વૃદ્ધાશ્રમ સાથે રાખીને અમે લોકો વૃક્ષારોપણ કરવા માંગતા હતા પણ મુહૂર્ત ન આવતો હતો, ક્યારે હુકમ ન આવતો હતો. આજે અમે લોકો બલરામ ગ્રુપવાળા ભીમસિંહભાઈને વાત કરી, મેં મુરગેશ સાહેબને વાત કરી તો મને મગજમાં મહારાજ અવારનવાર કે મને કે કંઈક અમારા કવિરાજ અમારા ગામ માટે કંઈક કરાવો તો મને એક વિશ્વાસ આવ્યો. મિત્રો, બહુ નોંધ કરવા જેવી વાત છે. મેં કીધું એક પવિત્ર વ્યક્તિ, આ જમીન એટલે એક પવિત્ર વ્યક્તિ. મેં કીધું ને મારા પ્રવચનમાં કીધું કે એક સંત આવ્યા હતા ભૂમિ ઉપર. આ વેરાન ભૂમિ હતી એકદમ, જેને નોક થવાના કામ આ ભૂમિ ઉપર થતા હતા, પણ એક સંત આવે ને પછી ભૂમિ પવિત્ર બની જાય. હવે પવિત્ર બની છે મિત્રો. આવનારા સમયની અંદર આ ભૂમિ એવી લાગશે કે અહીંયા ક્વાર્ટર્સ બનશે અને આખી આપણે કહે ને, મેં મારા પ્રવચનમાં કીધું કે રાષ્ટ્રનો વિકાસ ક્યારે થાય? જ્યારે 100% દેશ સુરક્ષિત હોય ત્યારે. આવા અધિકારીઓ હોય, આખી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આપણે સુરક્ષિત હોઈએ ત્યારે કામ આપણા થઈ શકે. એમના વગર દેશનો વિકાસ પણ પોલીસ વગર ન થઈ શકે. આપણો આર્મી હોય, પોલીસ હોય, આવા જવાનો જે પોતાનું જીવન જે આપણે કહે ને કે સમર્પિત રાષ્ટ્રને કરે છે, ત્યારે મને એક મગજમાં વાત આવી. મારી બાજુમાં રાઈટ સાઈડમાં તમે જો છો મુરગેશ સાહેબ છે. કચ્છ આખાને ખબર છે મુરગેશ સાહેબ ડૉક્ટર એટલે શું. હું આજે એક 2 સંતોની વચમાં ઊભો છું. કીર્તિભાઈ, મુરગેશ સાહેબ આમ તો સૌરાષ્ટ્રના છે પણ કોરોના દરમિયાન મિત્રો મોટી મોટી હોસ્પિટલોમાં ક્યાં જગ્યા નહોતી, માંડવીમાં જગ્યા નહોતી, ક્યાં જગ્યા નહોતી. તે વખતે કોરોના દરમિયાન એમને જે સેવા કરી છે અદ્ભુત મસ્કાની ભૂમિ ઉપર, અદ્ભુત. ત્યારે મને એક વિચાર આવે, મેં કીધું હું છે ને માણસને ઓળખું છું 2011થી. હું નાનો નથી, 55 વર્ષનો છું, પણ 2011થી શું કામ ઓળખું છું કે પ્રકૃતિ મેં થઈ ગયો. હું પ્રકૃતિ પ્રત્યે અને દેશ પ્રત્યે મારી ભાવના વધીને ત્યારથી હું માણસોને ઓળખું છું.
ત્યારે મને એમ લાગ્યો કુદરતે મને મેસેજ આવ્યો કે પવિત્ર વ્યક્તિ ઊભા છે ને એક પવિત્ર વ્યક્તિની આ ભૂમિ ઉપરથી વિદાય થવાની છે. ત્યારે મેં કીધું આ ફોન કરું તો ભીમસિંહભાઈને ફોન કર્યો. ભીમસિંહભાઈ 1 સેકન્ડની અંદર મને કે કાલે ચાલુ કરી નાખશું. મિત્રો, આનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે છે? આ ભૂમિ પવિત્ર થઈ. મિત્રો, ખાલી એટલો નથી આજે અહીંયાથી જ્યાં છે મિત્રો, હજારો વર્ષ આ ભૂમિ પવિત્ર છે. આ સંત આવ્યા હતા. દરેક ડિપાર્ટમેન્ટને, દરેક સરકારી કર્મચારીને આમાંથી શીખ લેવાની છે. આવો જીવન જીવી ગયા ને આપણે આવનારા સમયની અંદર આ મસ્કાને એકદમ મોડલ આ ભૂમિને સાહેબ કે આ આટલી ભૂમિ નહીં, આખા મસ્કાને આપણે એકદમ ભૂમિને આપણે આમ પવિત્ર ભૂમિ છે એમાં પણ આપણે વૃક્ષારોપણ કરશું, જળ સંગ્રહ કરશું, પક્ષીઓ માટે કામ કરશું. આવા ડૉક્ટરો આખા કચ્છમાંથી 400 કિલોમીટર અમારા કચ્છનો એરિયા છે, આખા ગુજરાતને કહેવા માંગુ છું. એમાંથી આખા આડેસર ભચાઉ, એ બાજુ સામખિયારી, ખડીલ, આ બાજુ લખપતમાંથી પેશન્ટો મસ્કા આ મુરગેશ સાહેબ કને આવે છે. આ પણ સંત જેવું જીવન ડૉક્ટરોને પણ ઘણું બધું સમજવાનું છે. આવા આ જીવન જીવી રહ્યા છે. એટલે એમ નથી કહેતો કોઈ ડૉક્ટર ખરાબ છે, પણ આજે જીવન જીવી રહ્યા છે કે જે સેવા આપી રહ્યા છે એમને બે સંતોને હું આજે વંદન કરું છું. કચ્છ ભૂમિ ન્યૂઝ મસ્કા, બધાને નમસ્કાર.